હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ. અને થઈ ગઈ છે મસ્ત મજાની સવાર. અને જુઓ સુરત દાદાએ આવી ગયા છે અને એમના પ્રકાશથી મારું આખું ઘરમાં પ્રકાશ ફેલાઈ ગયો છે. હવે હું સુરત દાદાની પૂજા કરી લઈશ. તો પહેલાં સુરત દાદાનો હું જળથી અર્ઘ આપીશ અને પછી કંકુના છાંટા કરીશ. રોજ સુરત દાદાની 6:45 પહેલાં આપણે પૂજા કરી લેવી જોવે. પછી પૂજા કર્યા પછી હું આવી ગઈ હતી રસોડામાં. તો એક બાજુ આપણે ચા મૂકી દીધી હતી અને એક બાજુ આપણે દૂધે ગરમ કરવા માટે હવે મૂકી દઈશું. 2 દિવસથી હમણાં દૂધમાં થોડો પ્રોબ્લેમ થાય છે. દૂધ લાવીએ છીએ પણ મારે હમણાં 3 થી 4 વખત દૂધ બગડી ગયું છે. એટલે હું તારીખ જોતી હતી કે દૂધ બગડી ગયેલું તો આવ્યું નથી ને, કારણ કે જે તારીખ હોય છે ને એના 2 દિવસ પહેલાંની તારીખનું આવી ગયેલું હોય છે દૂધ, એટલે ચાય બગડી જાય છે. અને પછી હું ચા દૂધ કર્યા પછી આવી ગયા હતા આપણે કાનાજીની જોડે. કાનાજીને આપણા ઘેર આપણે 12 સ્વરૂપે એમને પૂજીએ છીએ, પણ છતાં એ ભગવાન જ આખા જગતનો નાથ છે. આપણે કાનાજીની જોડે કેવી રીતે વાત કરતા હોઈએ છીએ કે જાણે નાનું બાળક હોય ને એવી રીતે આપણે વાત કરતા હોઈએ છીએ કાનાજીની જોડે. તો કાનાજી તમે આમ, કાનું તું આમ, એમાંય થઈ જાય છે આપણાથી બોલવામાં. પણ આપણે ભૂલી જઈએ છીએ કે તો આખા જગતનો નાથ છે. તો આજે 11 હતી તો કાનાજીના ચરણામૃતથી આપણે સ્નાન કરાવ્યું હતું. અને જો આપણે પ્રસાદી પછી આપણે લઈ લઈશું અને પછી એમને સ્વચ્છ પાણીથી આપણે સ્નાન કરાવી દીધું હતું કાનાજીને. તો જો કાનાજી કેવા સરસ બેઠા છે નાહવા માટે. તો કાનાજીને સરસ આપણે સ્નાન કરાવી દઈશું. પછી એમને સરસ ચોખ્ખો રૂમાલ લઈને એમનું શરીર આપણે સાફ કરી દઈશું. અને કાનાજીને મસ્ત આજે તો પીળા કલરના જ વાઘા પહેરાવાના છે, કારણ કે આજે 11 હતી એટલે કાનાજીને આ કપડાં પહેરાવાના હતા. આપણે પીળા કલરના વાઘા પહેરાવાના હતા. એટલે કાનાજી માટે જે આ પહેરાવ્યો છે ને વાઘો, એ નેન્સીએ જ સીવીને તૈયાર કર્યો છે. કેટલો મસ્ત પોમ્પોમવાળો આખો વાઘો બનાવ્યો છે. અને કાનાજીને જો જે હાર પહેરાવ્યો હતો ને એમાંય પોપટ હતો, એવો હાર એમને પહેરાવ્યો છે. તો હું કાનાજીના વાણા લેતી હતી કે મારા કાનાજીને કોઈની નજર ના લાગી જાય. તો કાનાજીની પૂજા કરીને પછી જુઓ એમને આરસીએ બતાવી દીધી હતી અને એમને કહેતી હતી કે જુઓ કાનાજી તમને કેટલા સરસ તૈયાર કર્યા છે આજે. તો જુઓ ભગવાનની સેવા પૂજાએ આપણે સરસ થઈ ગઈ હતી. દીવાબત્તી કરી લીધી છે. બહુચરમાની સરસ આપણે સેવા પૂજા કરી લીધી છે અને એમને આપણે દૂધે ધરાવી દીધું છે. તો હવે આપણે પૂજા કરી. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે થઈ ગઈ છે 27 એપ્રિલ અને સોમવાર, અને આજે થઈ ગઈ છે મોહિની એકાદશી. તો આજે આજની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું હતું. જ્યારે સમુદ્ર મંથન ચાલતું હતું એ વખતે એમાંથી અમૃત નીકળ્યું હતું. તો એ અમૃત આજના દિવસે એ ભગવાને દેવોને પીવડાવ્યું હતું, કે જેથી આજની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. તો 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે આપણો અને રસોઈ બનાવવાની છે. તો રસોઈમાં આજે બનાવવાનું છે આપણે સૂકી ભાજીનું શાક બનાવીશું, કારણ કે નેન્સીને 11 છે એટલે પછી રસ તો કાઢવાનો જ હોય આપણે, એ તો ફિક્સ મેનુમાં આવે જ છે. પછી થોડી રોટલી બનાવી દઈશું, બરાબર. તો એટલું મેનુ છે, બીજું કંઈ વધારાનું આજે કરવાનું નહીં. બીજું તો બધું કામ આજે નેન્સીબેને વહેલા ઉઠીને બધું ફટાફટ પતાવી દીધું. મેં ખાલી સેવા પૂજા કરીને એટલામાં તો એણે બધું કામ કરી દીધું. તો મારે સારું થયું, એણે કરી દીધું છે. અને હવે મારે રસોઈ બનાવવાની છે, એને ભૂખ લાગી છે. તો હવે ફટાફટ આપણે રસોઈ બનાવી દઈએ. રસોઈ કરતાં તો કોઈ વાત થાય નહીં, કરવા બેસીએ એટલે કેટલી વાર. તો હવે આપણે રસોઈ બનાવી દઈએ. તો તમે રસોડામાં મારી જોડે આવી જાઓ, કન્ટિન્યુ રહેજો. તો ચલો રસોડામાં. એક વખતે અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે માધવ, આ વિધાતા મોટા છે કે વિધિના વિધાન, મતલબ કે નસીબના લેખ? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને હસતા હસતા જવાબ આપ્યો કે હે અર્જુન, હું વિધાતા હોવા છતાં પણ વિધિના વિધાનને ટાળી શક્યો નહોતો.
કે હું રાધાને ચાહતો હતો, મીરા મને ચાહતી હતી, પણ મારે લગ્ન તો રૂકમણી જોડે જ કરવા પડ્યા. હવે આ વાત ઉપરથી તું અંદાજ લગાવી શકે છે કે વિધિના વિધાન મોટા છે કે વિધાતા. જ્યારે અમે ભણતા હતા ને પ્રાથમિક સ્કૂલમાં, ત્યારે રોજ પહેલાં પ્રાર્થના ગવાતી હતી, તો એમાં આ ભજન ચોક્કસથી ગાવામાં આવતું હતું. હું એક લીટી ગઈ, વધારે આગળ આવડતું નહીં. અત્યારે એક લીટી તો મને યાદ જ છે, કે જે એક લીટી હું તમને ગઈ સંભળાવીશ. વિધિના લખિયા લેખ લલાટે સાચા, થાય થાય થાય. આ ભજન અમારે ચોક્કસ ગવડાવવામાં આવતું હતું, પણ અત્યારે આ વાર્તા બોલીને એટલે મને એક લીટી યાદ આવી ગઈ, તે જેવું ગાઈ તમારી આગળ. તો બસ આટલું જ મારે બોલવું હતું. તો હવે આપણે આવી ગયા હતા કિચનમાં. તો જુઓ કેરીઓ તો જુઓ કેટલી મસ્ત એકદમ પીળી પીળી છે કેરીઓ. ને હવે તો કેરીઓની સિઝન એકદમ પાકા પાયે આવી જ ગઈ છે, એટલે કેરીઓ બી મસ્ત આવે છે, ગળી આવે છે અને સરસ આવે છે, એકદમ મીઠી કેરીઓ આવે છે. અને રસ એટલો સરસ નીકળે છે ને કે આપણને ખાવાની એ મજા પડી જાય એવો રસ નીકળે છે. અને આપણે બટાકા એ ધોઈ અને પછી એને કુકરમાં મૂકી દીધા હતા, અને હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું કે જેથી એની 4 થી 5 સીટી બોલાવીશું એટલે આપણે બટાકા બફાઈ જશે. અમુક ટાઈમે બટાકા એવા આવે છે ને કે ચડતાય નહીં. તો આપણે વાતોમાં જો લોટે સરસ બંધાઈ જઈએ તો રસે સરસ કાઢી દીધો છે. કેવો સરસ જાડો જાડો રસ નીકળ્યો છે ને એકદમ ક્રીમી રસ નીકળ્યો છે. અને મસાલિયાના ડબ્બા જે બધા હોય જેમાં આપણે મરચું હળદર ને એ બધું ભરતા હોય ને એ બધું હવે તો ખલાસ થવા આવ્યું છે. નવું લાઈન બધું મૂક્યું જ છે, પણ એ ડબ્બામાંથી બધું પૂરું થઈ જાય એટલે મેં કીધું બધા ડબ્બા ધોઈને પછી આપણે શાંતિથી ભરીશું. તો સૂકી ભાજીનું શાક વઘારવા માટે બટાકા બફાઈએ ગયા હતા ને એને છોલીને સમારી દીધા હતા. તો બટાકા વઘારવા માટે સૂકી ભાજીનું શાક બનાવવા માટે આજે તો ખાલી એકલો જીરાનો જ ઉપયોગ કરવાનો હતો. અંદર રઈને હિંગ નાખવાની નહોતી, 11રસનું બનાવવાનું હતું એટલે. પછી એની અંદર આપણે સિંગદાણા વાટીને લઈ લીધા હતા. પછી એની અંદર હળદર લઈ લીધી હતી, મરચું લઈ લીધું હતું અને ધાણા જીરું અંદર મિક્સ કરી દીધું હતું. પછી સરસ બધો મસાલો ભેગો કરી દીધો હતો અને એની અંદર આપણે જે બટાકા બાફી સમારીને રાખ્યા હતા ને છોલી એ અંદર મિક્સ કરી દીધા હતા. હવે એની અંદર આપણે જોઈતા પ્રમાણમાં મીઠું અંદર ઉમેરી દઈશું અને પછી સરસ આપણે મિક્સ કરી દઈશું. પછી એની અંદર આપણે ખાંડ લઈ લીધી હતી. સૂકી ભાજી શાકમાં લીંબુ અને ખાંડ બે સરખા પ્રમાણમાં હોય ને તો જ મજા આવે ખાવાની. આજે અમારી જોડે લીંબુ નહોતું એટલે મેં લીંબુના ફૂલનું પાણી કરીને અંદર ઉમેરી દીધું હતું, પણ તમને બતાવવાનું રહી ગયું છે, અંદરથી વિડીયો આવ્યો નથી. તો જુઓ ભગવાનને સરસ આપણે થાળે ધરાવી દીધો હતો, રોટલી શાક અને સૂકી ભાજીનું શાક અને રસ. તો જો આપણી થાળી પીસાઈ ગઈ છે. તો આવી જાઓ બધા જમવા માટે. તો સરસ રસોઈ બનાવી છે અને આવી જાઓ તમે બધા જમવા માટે. તો જો આજનું વાતાવરણ કેવું કર્યું છે, હું બહાર ઊભી હતી તો જોતી હતી કે કેવું વાતાવરણ કર્યું છે. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.